તો કારતક સુદ પાંચમના દિવસે ભગવાન કપિલ નારાયણનો પ્રાદુર્ભાવ થયો કરદમ અને દેવહૂતિને ત્યાં. વાત જાણી બ્રહ્માજી પોતાના નવ ઋષિ પુત્રો સાથે કરદમને ત્યાં ભગવાન કપિલ નારાયણના દર્શન કરવા માટે આવ્યા. દર્શન કર્યા, ઉત્તમ સ્તુતિ કરી, ત્યાંથી જવા લાગ્યા. ત્યારે કરદમજી કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી, આ તમારા નવ ઋષિ પુત્રો સાથે અમારી નવ કન્યાઓના અમારે વિવાહ કરવાની ઈચ્છા છે કરાવવાની. તો કહેવા લાગ્યા કે ભલે ઈચ્છા હોય તો પૂર્ણ કરો. તો વર કન્યાના ગુણ મળવા જોઈએ, બંનેની એક બીજા પ્રત્યે વિવાહ કરવાની રુચિ હોવી જોઈએ, અને ત્રીજું મન હોય તો જ વિવાહ કરી શકાય. યથા ગુણો યથા રુચિ યથા મતિ. આમ નક્કી કરી વિવાહ કરવા. તો મરીચીના વિવાહ કલાદેવી સાથે થયા, અત્રિજીના વિવાહ અનસુયાજી સાથે થયા, વશિષ્ઠજીના વિવાહ અરુંધતી સાથે થયા, કૃતુ મુનિના વિવાહ ક્રિયા સાથે થયા, અથર્વણ ઋષિના વિવાહ શાંતાદેવી સાથે થયા, અંગિરાના વિવાહ એ શ્રદ્ધાદેવી સાથે થયા, પુલહ મુનિના વિવાહ ગતિ સાથે થયા, ભૃગુ મુનિના વિવાહ ખ્યાતિ સાથે થયા, અને પુલસ્ય મુનિના વિવાહ એ હવિર્ભુ સાથે થયા. આમ નવ કન્યાઓના નવ ઋષિપુત્રો સાથે વિવાહ સંપન્ન થયા. ત્યારબાદ કરદમજીને એ કપિલને પોતાની માતાની જવાબદારી સોંપી અને તપ કરવા માટે ગયા. કરદમજી આપણા જેવાને ઉત્તમ શિક્ષા આપે છે કે ઘરમાં ગમે તેવી અનુકૂળતા હોય, પરંતુ જીવનના ચોથા ચરણમાં જીવનનું જે લક્ષ્ય છે એ મેળવવા માટે પોતાના ઘરનો ત્યાગ કરવો. એક વખતે માતા દેવહૂતિ એ કપિલના પાસે આવ્યા, વંદન કરવા લાગ્યા ને કહેવા લાગ્યા, નિર્વિન્ના નિતરામ ભૂમન અસદ ઇન્દ્રિય તર્ષણાત યેન સંભાવ્યમાનેન પ્રપન્નાંધમ તમઃ પ્રભો. કહેવા લાગ્યા કે દીકરા, મારા જેવું ઐશ્વર્ય આ દુનિયામાં કોઈ સ્ત્રીએ ભોગવ્યું નથી. તમને ખ્યાલ જ છે એ પ્રમાણે એવું સુખ કોઈએ ભોગવ્યું જ નથી ઐશ્વર્ય. મને પતિ મળ્યા કરદમ જેવા, પુત્ર તરીકે પ્રભુ મને તમે મળ્યા, અરુંધતી અનસુયા જેવી કન્યાઓ મળી, અને વશિષ્ઠ અત્રિ મરીચી જેવા મને જમાઈ મળ્યા. તો પણ દીકરા મને શાંતિ મળતી નથી, અને મને વૈરાગ્ય પણ આવતું નથી. તો હે દીકરા, હું તારા શરણમાં છું. આનું કારણ શું છે? ત્વંત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. હે દીકરા, હું તારા શરણમાં છું. તમારા જ્ઞાનરૂપી કુહાડાથી મારા અજ્ઞાનરૂપી અંધકારનો તમે નાશ કરો. હે દીકરા, તમે ધર્મવેત્તાઓમાં પરમ શ્રેષ્ઠ છો, તો મારું તમે ઉત્તમ માર્ગદર્શન કરો. ત્યારે કપિલજી કહે, માતાજી, આ મનને સંસારના ગમે તેટલા સુખ આપો ને, પણ એનું એ પેટ ક્યારેય ભરાવાનું નથી. જેમ હવન કુંડમાં અગ્નિની જેટલી આહુતિ આપો, ઘીની જેટલી આહુતિ આપો, આપતા જાઓ, એમ અગ્નિ વધારે ને વધારે પ્રજ્વલિત થાય છે. એવી જ રીતે ઇન્દ્રિયોને જેટલા વિષય ભોગ આપતા જાઓ ને, એટલી જ વિષય વાસના એ વધે છે.
હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. એટલે વિષયોમાં ક્યારેય વૈરાગ્ય આવતું નથી. માટેમાં તમે ઇન્દ્રિયો પર સંયમ કરો. આ એક મન જે છે ને એ જ બંધન અને મુક્તિનું કારણ છે. મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયોઃ. એક વાત સમજીએ કે સુંદર મજાનું એક તાળું, એ તાળાને ખોલવા માટે અને બંધ કરવા માટે એક જ ચાવીનો ઉપયોગ થાય છે. એ ચાવીને તમે જમણી તરફ ઘુમાવો રાઈટ સાઈડ તો એ તાળું ખુલી જાય, અને એ જ ચાવીને તમે ડાબી તરફ ઘુમાવો તો તાળું બંધ થઈ જાય. એમ આપણું મન છે, એને તમે જમણી તરફ એટલે કે સંસાર તરફ વાળો તો એ બંધનનું કારણ બને છે, અને એ જ મન એ તમે ડાબી તરફ ગુમાવો એટલે કે ઠાકોરજી ભગવાન તરફ ગુમાવો તો એ તમારા મુક્તિનું કારણ બને છે. એટલે જ કહે છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. આ મન જ છે, આ મનને એ ચંચળ છે મન, અને કેવું છે વિષય રસોને ભોગવવા વાળું છે. મનની ઉપમા એ ભમરા સાથે આપવામાં આવે. ભમરામાં બે વાતો વિશેષ છે, એક ચંચળતા અને બીજી એકાગ્રતા. આ ભમરો એક ફૂલ પર બેસે, એનો રસ પરાગ લઈ લે, પાછું બીજા પુષ્પ કમળની ઉપર બેસે, એનો રસ પરાગ લઈ લે. જ્યાં વધારે પુષ્પનો રસ મળે છે ત્યાં એ તલ્લીન થાય છે, એકાગ્ર થઈ જાય છે, અને એનો રસ પરાગ એ લે છે. એને ખબર નથી પડતી કે આ સૂર્યાસ્ત સમયે કમળની પાંદડીઓ બધી બીડાઈ જાય છે, અંદર એ પૂરાઈ જાય છે, બંધ થઈ જાય છે. ભમરાની તો એટલી તાકાત છે કે ગમે તેવું લાકડું એને અંદર ઘૂસે તો આર પાર નીકળી જાય, પણ એ જ ભમરો આ કમળની અંદર એની પાંદડીઓ એ કાપીને બહાર નીકળતો નથી. એ વિચારે છે કે રાત્રિ ગમિષ્યતિ, આ રાત્રિ વીતી જશે, ભવિષ્યતિ સુપ્રભાતમ, સવારમાં પ્રભાત થશે, સવાર થશે ને ત્યારે ખુલી જશે. ભાસ્વાન ઉદેશ્ય સિંહસ્યતિ પંકજશ્રી, આ પંકજ સવારમાં ખુલશે, હસી જશે, એટલે હું બહાર નીકળી જઈશ રસ લઈને. ઇથમ વિચિંતયતિ કોસમણે દુરે મે, આવું વિચાર જ કરે છે. એવામાં એક હાથી આવે છે. હા હંત હંત નલની ગજમુજ્જહાર, એ કમળને તોડી પોતાના મુખમાં મૂકે, એની સાથે ભમરો પણ એના પેટમાં ઉતરી જાય છે. આ જ પ્રમાણે આપણું મન છે, જ્યાં રસ ન મળે ને ત્યાં સ્થિર થતું નથી, અને જ્યાં રસ મળે ત્યાં એકાગ્ર થઈ અને રસનું પાન કરે. માટે તુલસીદાસજી પોતાના મનને કહે છે કે તમે કઈ કઈ દિશામાં ફરશો, હું તમને ઉત્તમ કમલના વનમાં લઈ જાઉં છું, જ્યાં કમળનો ભંડાર છે. કહે નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. તો મનને કહે છે કે રામનું ભજન કર, એના દરેક અંગમાં કમલ, એના દરેક અંગ એ કમલના રસથી ભરેલા છે. ઠાકુરજી કેવા છે, રસો વૈશઃ. 11મા સ્કંદમાં ભગવાન ઉદ્ધવને કહે વિષયાન્ધ્યાયતશ્ચિત્તમ વિષયેષુ વિસજ્જતે મામનુસ્મરતશ્ચિત્તમ મયૈવ પ્રબલીયતે. મનથી વિષયનું ચિંતન કરો તો મન વિષય થાય, પણ તમારું મન એ મારામાં ચરણમાં લગાડી દો તો હંમેશા માટે મારામાં જ એ ડૂબી જશે.
એટલે કહે છે કે માં સાંભળો, પ્રભુના ચરણોનું ધ્યાન કરો, અને એમના ચરણોનું ધ્યાન કરવાનો એક સરળ માર્ગ બતાવું છું, કે જેનું મન ભગવાનના ચરણમાં લાગેલું છે એવા સંતોની સાથે તમારું મન લગાવી લો. તો કહે દીકરા, આવા સંત કેવી રીતે ખબર પડે કે જે ભગવાનના ચરણમાં લાગેલા છે? ત્યારે સાચા સંતની ઓળખ કપિલ ભગવાન એ પોતાની માતા દેવહૂતિને આપે છે. તે આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.